ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરશું જે મિત્રોને ડિગ્રીમાં બી અથવા બીટેકમાં એડમિશન લેવાનું છે એના માટેની ડેટ આવી ગઈ છે. તો આપણે એના વિશે ડિસ્કશન કરવાના છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનું છે. ખબર છે ને આખી પ્રોસેસ છે, ઓલ ડેટ આપેલ છે, ક્યારે રજીસ્ટ્રેશન હશે. તો જે મિત્રોને બી અથવા તો બીટેકમાં બી એટલે શું થશે કે ડિપ્લોમાથી જે મિત્રો ડિગ્રીમાં એડમિશન લેશે એ મિત્રો કયા હશે તો કે બી હશે. અને સાયન્સ પછી જે અભ્યાસ એન્જિનિયરિંગમાં કરવાના છે, સાયન્સ રાખ્યું હોય બરાબર છે, એ મિત્રો બીટેક વાળા હશે બરાબર છે. હવે તો બે વિદ્યાર્થી માટે જે લોકોને એડમિશન લેવાનું હોય એની ડેટ તમને નીચે આપેલ છે મિત્રો. કેટલી ડેટ કે ડિગ્રી એન્જિનિયરિંગ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થયું છે કે તમારા ત્રીજા મહિનાની 24 તારીખે સ્ટાર્ટ થયું છે અને 5મા મહિનાની 20 તારીખ લગી હાલશે. એટલે તમારી લાસ્ટ ડેટ છે મિત્રો રજીસ્ટ્રેશનની ઓનલી કેટલી છે કે 5મા મહિનાની 20 તારીખ. બસ 2025 ની વાત કરેલી છે. આ ડેટ છે તમારે જાવી નહીં જોઈએ મિત્રો જે લોકોને એડમિશન લેવાનું છે એ ખબર છે. પેલી વસ્તુ ખાસ ધ્યાન રાખે અને આનું આખું શેડ્યુલ છે ડેટનું એ પણ તમને બાજુમાં બતાવું હમણાં બરાબર, જેથી કરીને તમારે વધારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે ફોલો કરવાની રહેશે. કે ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ મતલબ કે ACPC બરાબર છે. એમાં તમને ઓલ વસ્તુ આપેલ છે મિત્રો, ડેટ આખી એ તમારે ફોલો કરવાની છે. એક પ્રકારની કહેવાય ને કી ડેટ કહેવાય એમ પ્રોવિઝનલ કે ડિગ્રી એન્જિનિયરિંગ 2025-26ની વાત કરી છે. અને આમાં જેટલી મિત્રો ડેટ આપેલ છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે કે તમારે બધી ડેટને ફોલો કરવાની છે. તો બે ત્રણ જે પ્રોગ્રામ થતા હોય છે આખા પબ્લિક અવેરનેસ છે, અવેરનેસ અથવા પ્રોગ્રામ એ મિત્રોમાં જોઈન્ટ થવું હોય તો એની પર ડેટ આપેલ છે. આપણે મેઇન વસ્તુ પર આવીએ તો તમારી પહેલી ડેટ છે ત્રીજા મહિનાની 24 તારીખ અને 2 વાગ્યા પછી PM થી તમારું રજીસ્ટ્રેશન છે મિત્રો ચાલુ થશે એડમિશન માટેનું. ત્યાંથી તમારે પહેલી ડેટ તમારી કન્સિડર થશે, અહીં તમારે ડેટને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની રહેશે. પછી લાસ્ટ ડેટ ફોર રજીસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન. એની ફીસ માટેની ડેટ છે 5મા મહિનાની 20 તારીખ છે બરાબર છે. આ ડેટ છે એ તમારે ચાલુ થશે અને આ ઉપલા બે છે એ અવેરનેસ છે ને પ્રોગ્રામ છે એના વિશે વાત કરેલી છે બરાબર છે. અને વધારે તમારે જાણવું હોય મિત્રો તો તમારાની વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું એસીપીસી બરાબર, એમાં તમે જાણ બાકીનું જે કહેવાય ને ફિલિંગ છે મોકરાવું છે, ડિક્લેર રિઝલ્ટ ઓફ મોકરાવું છે તમારું એ ક્યારે હશે તો 7મા તારીખ છે 6ઠા મહિનાની 7 તારીખ. ફાઇનલ મેરિટ ડેટ ક્યારે બારે પડશે તો કે 6ઠા મહિનાની 7 તારીખે બરાબર છે. અને ફર્સ્ટ રાઉન્ડ જે થાય બરાબર છે એ પણ તમારે 6ઠા મહિનાની 13 તારીખ છે. એવી રીતના ઓલ તારીખ છે મિત્રો એ તમારે ફોલો કરવાની છે. રાઉન્ડ 1 છે અથવા રાઉન્ડ 2 છે, જે મિત્રો રાઉન્ડ 1માં નથી થતું એ 2 છે, એવી રીતના કન્ટિન્યુઅસ તમારે જ્યાં લગી તમારું ડોક્યુમેન્ટ છે એ તમારા કોલેજ જે તે કોલેજમાં તમે એડમિશન લીધું હોય એમાં તમારું વેરિફિકેશન ના થઈ જાય ત્યાં સુધી તમારે આ ડેટને સાચવીને રાખવાની છે. જો કોઈ ડેટમાં અપડેટ થશે તો ભલે, બાકી તમારે આ ડેટને ફોલો કરવાની છે. 3 રાઉન્ડ બારે પડતા હોય છે મિત્રો અને જગ્યા વધારે ખાલી હોય છે કોલેજમાં તો પછી ચોથો રાઉન્ડ બારે પડે, બાકી 3 રાઉન્ડમાં આપણે એડમિશન લઈ લેવાનું હોય છે ખબર છે. અને ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર 3 રાઉન્ડ પછી જો પછી તમારે જગ્યા હશે તો પછી આશા રાખવાની કે તમારે નેક્સ્ટ રાઉન્ડ, બાકી મોસ્ટ ઓફ વિદ્યાર્થીના છે એડમિશન 1, 2 કે 3 રાઉન્ડમાં થઈ જતા હોય છે. તો એડમિશન પ્રોસેસ તમે ડિગ્રીમાં કરો છો, ડિગ્રીમાં એડમિશન કરવા માટે તમને A to Z વસ્તુ છે મિત્રો એ આપણી ચેનલ પર મળી રહેશે. જો આમાં કોઈ વિદ્યાર્થી મિત્રને કાંઈ પણ ના સમજાય કે કઈ કોલેજમાં લેવું, મારે કઈ બ્રાન્ચ છે બરાબર છે, તો તમે કોમેન્ટ કરીને અથવા વોટ્સઅપ ગ્રુપમાં અથવા ટેલિગ્રામમાં પર્સનલી પૂછી શકશો. અને તમારું એડમિશન થઈ ગયા પછી તમારા IMP પ્રશ્નોની જવાબદારી અમારી યુટ્યુબ ચેનલની રહેશે, જેથી કરીને તમારે ડિગ્રીમાંનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે એમાં તમારે જોઈન થઈ જવાનું છે. જે મિત્રોએ સાયન્સમાં એ ગ્રુપ રાખ્યું છે એ મિત્રો ફર્સ્ટ યરના ઓલ IMP છે બરાબર મિત્રો એ બનાવેલ છે અને ઘણા બધા એક્ઝામમાં એમાંથી પૂછાયેલા પણ છે અને મિત્રો ઘણા બધા જોઈન્ટ પણ છે. હવે વાત કરીએ આપણે ડિપ્લોમાથી ડિગ્રીમાં હશે એ સીધા સેમેસ્ટર 3માં આવશે ડાયરેક્ટ બરાબર છે. D2Dના વિદ્યાર્થી કહેવાય એને, એના માટે પણ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના આપણે IMP વિડીયો છે એ બનાવશે બરાબર છે. અને ડિગ્રીમાં 100 પોઈન્ટ એક્ટિવિટી કરવાની હોય છે, જોબ છે, ગેટની એક્ઝામ છે કે તમારે ફ્યુચરમાં માસ્ટર કરવું છે, PhD કરવી છે કે કોઈ પણ વસ્તુ કરવી છે, ઓલ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ બનશે બરાબર છે. એટલે તમારે જોઈન્ટ રહેવાનું છે. તમારું એડમિશન થઈ ગયા પછી કોલેજમાં તમારે ઓલ પ્રોસેસ છે એક્ઝામ ફોર્મથી ટાઈમ ટેબલ માંડીને તમારી નોટબુક છે ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુ તમને સમજાવવામાં આવશે. બટ તમારે અત્યારે પહેલું સ્ટેપ તમારું એ કરવાનું છે કે તમારી આપેલી ડેટ પ્રમાણે તમારે તમારું રજીસ્ટ્રેશન છે એ કરી અને તમારે ચોઈસ ફિલિંગ છે બરાબર, કઈ કોલેજમાં જવું છે એ તમારે એસીપીસીની જે વેબસાઇટ છે બરાબર, એમાં તમારે ખાસ બધી ડેટ છે એ જોવાની છે. જે મિત્રોને
એડમિશન ડિગ્રીની કોલેજમાં લેવાનું છે, બરાબર છે, એ મિત્રો આમાં થોડુંક મોડું નહીં કરે, બરાબર, જેથી કરીને તમને તમારી કોલેજ મળી જાય તો ટાઈમસર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, તો તમારો કોર્સ છે એ ચાલુ થઈ ગયો હોય. કે થર્ડ રાઉન્ડ મિત્રો તમારો જે મિત્રો થર્ડ રાઉન્ડમાં એડમિશન લેશે એના 1 મહિનો જેવું ટાઈમ છે કે તમારો વિડીયો લેક્ચર છે કોલેજમાં ચાલુ પણ થઈ ગયા હોય. તો જેથી કરીને ટાઈમસર કમ્પ્લીટ કરી નાખવાનું. અને ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત છે એસીપીસી, એમાં તમારે વધારે ડિટેલ માટે તમને હેલ્પલાઇન નંબર છે એમાં કોલ પણ કરી શકો છો. કોઈને હજી બધી કાંઈ ના સમજાણું હોય, બરાબર છે મિત્રો, તો અમને પણ તમે પર્સનલી પૂછી શકો છો. અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને એક એક વિદ્યાર્થીને અને દોસ્તને મિત્ર પોતાનો સમજીને પૂરેપૂરી રીતે ગાઈડ કરશે, બરાબર છે. તો જે મિત્રોને એડમિશન લેવાનું છે એ સૌથી પહેલી તારીખ છે તમારી 24 તારીખ છે, 3 ત્રીજો મહિનો અને 2 PM થી તમારું ચાલુ થશે, બરાબર છે. તો રજીસ્ટ્રેશન બધા મિત્રોને કરી નાખવાનું છે. જો આમાં તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે રજીસ્ટ્રેશનમાં અને ડોક્યુમેન્ટ કયા કયા જોશે મિત્રો એનો પણ વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરી અને તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલી દઈશ. તો સૌથી પહેલું કામ તમારું એ છે, નીચે હું તમને લિંક આપી દઉં છું પોતાના વોટ્સએપ ગ્રુપની, એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. આપણે ડિગ્રી બીટેક બીઈનું આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે વોટ્સએપમાં, જેથી કરીને કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે, પ્લસ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અથવા તો મટીરિયલ છે એ તમને સીધું મળી રહે. અને આપણે પોસિબલ હશે મિત્રો તો એક પ્લેલિસ્ટ પર બનાવી નાખી, જેથી કરીને શું થાય કે તમારે આખું મટીરિયલ છે એ ગોતવું સહેલું પડે. ઓકે, તો આપણે આશા રાખીએ કે વિડીયો તમને ગમ્યો હશે મિત્રો. અને મારો વિડીયોનો પર્પસ એટલો હતો કે તમારું રજીસ્ટ્રેશન છે સ્ટાર્ટ થઈ ગયું છે, તો બધા વિદ્યાર્થી મિત્રોએ ટાઈમસર પોતાનું ડોક્યુમેન્ટ સાથે વેરિફિકેશન જ્યાં લગી તમારું કોલેજનું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ના થાય ત્યાં લગી તમારે આ બધી ડેટને ફોલો કરવાની છે. જો કંઈ અપડેટ હશે ડેટમાં તો હું મોકલી આપીશ, બરાબર છે. ઘણા મિત્રો છે એ પછી કન્ફ્યુઝન થતું હોય કે કઈ ડેટે રજીસ્ટ્રેશન કરવું સર, હું લાસ્ટ ડેટ છે કે પછી ડોક્યુમેન્ટ શું શું જોશે, કોલેજમાં કઈ રીતે વેરિફિકેશન કરવા જવાનું, કેટલામો રાઉન્ડ છે, કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવું, ઓલ પ્રોબ્લેમનું સોલ્યુશન છે તમે પર્સનલી અથવા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ને કોઈને ફોર્મ ભરવામાં પણ ડાઉટ કેરી આવે મિત્રો તો કોમેન્ટ બોક્સમાં મેસેજ કરજો, બરાબર છે, તમારું સોલ્યુશન છે હું કરી આપીશ. ઓકે, તો આશા રાખું કે વિડીયોને પૂરો કરીએ. થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લઈશું આપણે આવા જ એક ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.